હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? મજામાં છો કે નથી એ કોમેન્ટ કરીને કહેજો. હવે સવારમાં ખેતરમાં આવી ગયા. ખેતરમાં હવે વાવેતર બીજું કરવાનું, એટલે ગાય ભેંસને બધાને અહીંયા બાંધવાનું ચાલુ કર્યું છે. આ જો મમ્મી આ નાના બચ્ચાને બાંધે છે. અહીંયા આ બાજુ દાદા લઈને આવે છે ગાયને બચ્ચાને. પછી આ બાંધી દીધા છે. બીજા વાવેતર પૂરું થઈ ગયું એટલે બીજું કરવાનું છે. અહીંયા મરચાં હતા, બધું પૂરું થઈ ગયું. કરો છો? લંગરીઓ બનાવીએ છીએ. અમારે તો આજે લાઇટ જ જતી છે. રાત્રે વાવાઝોડું આવ્યું હતું એટલે હવે લંગરી ઉડી ગયું છે. રીંગણ હજી ફૂલ આવવાનું ચાલુ થઈ ગયા છે, હજી લાગ્યા નથી. આ બાજુ પેલી પીળા કલરનું છે જીવજંતુ એમાં આવી જાય એટલે કોઈ રોગ ના થાય એના માટે લગાવ્યું છે. પછી આ ટામેટાને જાળી લગાવી છે. ટામેટા સીધા રહે એમ કરીને જાળી લગાવી છે. આ એક નાનું રીંગણ લાગી ગયું છે, હજી વાર લાગશે લાગતા એને. આ રહ્યા બીજા તરબૂચ બે છે અહીંયા. પછી આગળ બીજા છે, તમને બતાવું જોવો. અહીં રહ્યા બીજા બે તરબૂચ. હજી બીજા ફૂલ આવે છે લાગે છે ને એવું છે. ઘણા લાગ્યા છે તરબૂચ તો. આ લગાવવામાં આવ્યું છે જીવજંતુ આમાં ફસાઈ જાય, કોઈ છોડને નુકસાન ના થાય એના માટે આ લગાવવામાં આવ્યું છે. આ જો તમે જોઈ શકો, આ કેટલા જીવજંતુ ભરાઈ ગયા છે. આ કંઈક છે એમાં જો તમે, આમાં મક્ખીઓ ફસાઈ ગઈ છે. તરબૂચ અને ટેટીનો જે નુકસાન કરે આ મક્ખી આમાં ભરાઈ ગઈ છે. આનું નામ શું છે એ તમે કહેજો. આ જો આમાં એ મક્ખી બધું ભરાઈ ગયું છે, જે આ બધા જે છોડને નુકસાન કરતું હતું, જેનાથી હવે છોડને નુકસાન કરતું નથી લાગ્યું છે. પછી આ બાજુ ફૂલ આવ્યું છે બીજું. પછી આ રીંગણને ફૂલ આવ્યું છે. પેલી બાજુ નાનું રીંગણ લાગ્યું છે. આ ટામેટા છે, તમે જુઓ કેટલા મસ્ત મોટા થઈ ગયા છે, હજી પાક્યા નથી. આ બાજુ જુઓ ઘણા બધા ટામેટા છે. આ બાજુ ટામેટાને જાળી લગાવી છે, ટેકો આપે છે જેથી તે નીચે પડી ના જાય એના માટે, એટલે સીધા રહ્યા છે. આ બાજુ તો દોરી કરીને બાંધ્યા છે. પછી આ લાકડી રોપી છે જેથી આમને ટેકો મળી રહે. છેક ત્યાં સુધી જોઈ શકો છો તમે. આ મરચાં છે જે વાવાઝોડા આવવાને લીધે પડી ગયા હતા નીચે, તો પપ્પાએ વેણી લીધા હતા. એટલે તમે જોઈ શકો કેટલા મસ્ત મરચાં દેખાય છે. મરચાં લાગ્યા હતા. આ જો મરચાં. પછી આમાં એ ભરાઈ ગયા છે જીવજંતુ ઘણા બધા, જે મરચાંમાંથી સીધા મરચાંમાં નહીં ગયા અને આમાં આવી ગયા છે, જે તમે જોઈ શકો છો. આનાથી ઘણો ફાયદો થાય છે. મરચાંને ગમે તે છોડને નુકસાન થતું નથી આના લીધે. શિમલા મિર્ચ તડકાને લીધે સુકાઈ જવાયા છે, એમનો કલર ચેન્જ થઈ જાય છે. એટલે ખેતરમાં આવી હતી, મમ્મીએ ધાણાનો પાલો મંગાવ્યો હતો એટલે હું ખેતરમાં લેવા આવી હતી. આ જો આ ધાણાનો પાલો છે. હવે હું લઈ જાઉં ઘરે, શાક બનાવવાનું છે એટલે એની અંદર નાખવાનું. આ અહીંયા કાકડી હતી, એ તો રોગ આવ્યો હતો એટલે પૂરી થવાઈ ગઈ. આજો આની અંદર રોગ આવી ગયો છે કાકડીમાં. અહીંયા પણ બીજી છે. પછી આયરી. પછી આ ઘણી બધી કાકડી લાગી હતી પણ એની અંદર રોગ આવી ગયો હતો. અને બપોરના 12 વાગી ગયા એટલે અમે હવે ગાય ને ભેંસે ખેતરમાં બાંધ્યા હતા તે લેવા જઈએ છીએ. હું ને મારા મમ્મી બે લેવા જઈએ છીએ. મારા ભાઈ આવે છે પાછળ. આજે તો લાઇટે નહીં, લાઇટ વગર આખો દિવસ કાઢવાનો એવું લાગે છે. લાઇટ ક્યારે આવે ખબર નહીં. હવે વાવાઝોડામાં લાઇટ જતી હોય એટલે હવે રિપેર કરવાવાળા આવશે એટલે કરશે આવીને એટલે ઘરે
ઘરે જઈએ હવે આમને લઈને. તો અમે લઈને જઈએ છીએ ઘરે. આ પાછળ નાનું બચ્ચું આવે છે, મમ્મી પાછળ લઈને આવે છે. હજી બીજા બાકી છે, બીજી વાર લઈને આવશું. આ પહેલાં લઈ જઈએ. દેખાતું જ દહીં આ તો. હાય ફ્રેન્ડ્સ, તો સાંજના 4 વાગે છે. 1 વાગ્યા જેવું લાઇટ આવ્યું હતું, એટલે લાઇટ આવ્યું. અમે તો ઊંઘેલા હતા. પછી જોયું એટલે ફોનનું તો ચાર્જિંગ નહોતું. અમે તળાવે આવી ગયા છીએ. આ બાજુ આ તળાવ દેખાય છે, તમને જોઈ શકો છો. તો તળાવ અંદર બતક છે. પેલી બાજુ બહુ બતક દેખાય છે. આ જુઓ. પછી આ બાજુ અમારું ખેતર છે, જે છે ત્યાં સુધી છે. પપ્પા હજી જાય છે અને આગળ છે હજી. પછી આ અમારો ડોગી પણ આવી ગયો છે અમારી સાથે સાથે. મમ્મી આવી હતી. અમે 3 જણા આવ્યા હતા. અહીંયા ઘાસ વાવી હતી, એટલે અમે જોવા માટે આવ્યા હતા કેવી થઈ છે. હજી તો નાની જ છે, થશે હવે ધીમે ધીમે. બાજુમાં અમારા દાદાનું છે, એમને પણ એ ઘાસ જ વાવી છે. હવે અમે આગળ જઈએ છીએ. કેવું દેખાય જોઈએ હવે. આ જો દેખાય છે તમને ખેતર. આ બાજુ એ દેખાય છે તળાવ. આ બાજુથી કેટલું મસ્ત દેખાય છે. બહુ હજી તો પાણી પૂરું નથી થયું. બહુ દેખાય છે પાણી. અંદર પક્ષીઓએ પાણી પીવા આવ્યા છે. મસ્ત વ્યૂ આવે છે. તમે જુઓ. હજી મમ્મી તો ત્યાં પહોંચી ગઈ. હવે હું જઉં છું ત્યાં. જોઈએ. આ જુઓ. અમે તળાવ જોડે જઈ રહ્યા છીએ. મમ્મીને 2 જણા જઈ રહ્યા છે. પાછળ ડોગી આવે છે. મસ્ત દેખાય છે. મસ્ત પવન આવે છે અહીંયા તો. આ પક્ષીઓ પાણી પીવે છે. આ અમારો ડોગી આવી ગયો સાથે સાથે. આ બાજુ પેલા મોટા પક્ષી. તને કોઈ નહીં પકડવા દે. અમે ઘરે જઈએ છીએ. અહીંયા ઘઉં વાટવાના ચાલુ છે. પપ્પા ત્યાં બેઠા છે, ઘઉં વાટે છે ત્યાં. આ બાજુ ટ્રેક્ટર ખેડે છે. આવી રહ્યો અમારો ડોગી. અમે હવે ઘરે જઈએ છીએ. તળાવે ફરી આવીને ત્યાં ઘાસ જોઈ આવ્યા. હવે કાકાને ઘરે ગયા હતા, ત્યાં જઈને આવ્યા. હવે મમ્મીને બંને ઘરે જઈએ છીએ. મમ્મી તો હજી પાછળ આવે છે. મમ્મી વરિયાળી લઈને આવે છે. તમારે કોઈને લેવી હોય તો આવજો અમારા કાકાને ઘરે. વરિયાળી ખેતર છે. આખું ખેતર ભરીને કરી હતી, એટલે ચાલુ છે વીણવાની. વીણવાનું ચાલુ કરી દીધી છે.
આ જો મોર ચાલતા ગયા તા તો બહુ થાકી ગયા અમે. ગાડી એ નહીં જતી ને ડોગી અમારે થાકી ગયો તો મોઢું ફાટી ગયું.